મિત્રો આ છે ગાજર અને કાકડી, એપલ, લીંબુ અને અહીંયા આદુ છે. આ ગાજર, કાકડી ને એપલનું આપણે જ્યુસ બનાવીશું. શું બનાવીશું? જ્યુસ. આ છે બીટ, આ ગાજર, આ કાકડી નથી. એટલે કાકડી ક્યાં ગઈ આમાંથી? સોરી, કાકડી નથી નાખવાની. આ ગાજર, આ બીટ, આ એપલ, આ લીંબુ અને અહીંયા આદુ છે. આનું આપણે બનાવીશું જ્યુસ. તો મિત્રો તમને શું લાગ્યું હતું કે હું આ બધી વસ્તુ કટિંગ કરતો વિડીયો, આમ છીડકતો વિડીયો, મિક્સરમાં પીલતો વિડીયો એવી રીતે બનાવીશ? એવી રીતે આ જ્યુસ નથી બનાવવાનું. આપણે શોર્ટકટમાં બનાવવાનું છે. તો શોર્ટકટમાં આપણે આ બીટ, ગાજર, એપલ, લીંબુ અને આદુ કટ કરીને ડીશ ભરી લીધી છે. હવે આ ડીશને આપણે સીધું મિક્સરમાં લગાવી દઈશું. ક્રશ કરી નાખશું. શું કરી નાખશું? ક્રશ કરી નાખશું. ઓકે, તો હું આવું છું 1 મિનિટ. તો મિત્રો આપણે આ જ્યુસ બનાવીને આવી ગયા છીએ. આ શું છે? આ ગાજરનો જ્યુસ છે અને આ મેં અહીંયા લીંબુ લટકાવ્યું છે. શું છે? લીંબુ. તો આ ગાજરનો જ્યુસ તમે રોજ બનાવીને પી લેજો. અને જો તમારે આ જ્યુસ પીવું હોય અને તમને બનાવતા ના આવડતું હોય તો ચિંતા નહીં કરતા, મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને 2 જણાને આ વિડીયો શેર કરી દેજો. શું કરી દેજો? શેર. એટલે તમારા ઘરે હું શાકભાજીની લારી મોકલીશ. એમાંથી તમારે ગાજર, બીટ, લીંબુ, સફરજન બધું ખરીદી લેવાનું છે અને એમાંથી ઘરે લઈને જ્યુસ બનાવી લેવાનું છે. હા, લારીવાળાને પૈસા આપવાનું ભૂલતા નહીં. ઓકે, આવી જ રીતે જ્યુસ પીવો અને એકદમ મસ્ત ખીલેલા રહ્યો. ઉનાળામાં તો આ જ્યુસ બહુ જ મસ્ત, સ્કિન તમારી જે ગ્લો કરશે. તો સારું મિત્રો, હું જાઉં છું અને ફરીથી આવીશ આવા નવા જ્યુસ લઈને.